ને ધૂળેટી ને આ ઉત્તરાયણી આવે એટલે મારી માની છગણ કોઈ આમાં અમારા વખત અલ્યા આબેલ ગુલાલ ના હા કોઈ રંગ ઉડે પણ અત્યારે મારી માની છગણ અત્યારનો આ છોકરો જો એમ તો રખડવા જવાય ના વિચારા તો કમ થોડો ગામમાં ફરી આવું ઓટો મારી આવું પણ મારો બેટો પક્કા કલર લાવ આવડો છોકરો પક્કા કલર લાવીને ડોળ્યો આપણા ઉપર તો શું કરવાના લુકડો ખોટો ધોળો બગડ્યો એના કરતી જઈને થોડો મેઠિયા પણ બેહું મારી માની સગણ હું તો સારું કોઈ તહેવાર જ નહીં આ છોકરો બધું સાફ કહી નાખ્યું હમુદા તહેવાર પેલા તો એ આવ એટલે બસ ખોળો પાથરી નવી બાયડી હતી એટલે જવાર ખોળો પાથ અત્યારે તો બાયડી આટલું અસર કર્યું હોય પેલા મકાઈના ઠંઠાને ગોળીને કે નવી બાયડી એટલે હું નવી બાયડી હમણાં પેલા તારા ભાઈ બેઠા છે થોડુંક લાજ મર્યાદા રાખ પણ ના અત્યારે તો બધું સાફ બદલાઈ જાય અત્યારે કશું આ જિંદગીમાં બધું સાફ નીતિ નિયમો ઇજ્જત આબરૂ બધી સાફ ખોઈ નહીં અત્યારના છોકરો એટલે પેલા મેં ખેપાને લાવીને થોડવા બેહું જો કે આ તો ઓઢી જતા છોકરો રોડ ઉપર આ જો કે કાદે એનું ઓઇલ લઈને ઉભો રહેશે લ્યા અલે આ નક્ષણ લે કોના પર નક્ષણ લે પૈસા તાલસી બધા મારા વર્ષે કશી ખબર જ પડતી નહીં આ કાદેવનું સોણ ના ખાય એના કરતી ગુલાલ નાખો કે કેટલા વાગ્યા લ્યા લ્યા વાગવામાં 12-1 વાગવા આવ્યું હવે ટાઈમમાં કોઈ જાય નહીં મોબાઈલ ઘરમાં છે પણ અમારે તો આ છોકરાની નવી બાયડી છે કે ઘરમાં છે રીતે જવું હવે આમ તો ફટ લઈને ઘરમાં જતા રહેતા ને આવી જતા ને હા ભાઈ વડીલ થયા એટલે થોડું વિચારવું પડે ઘરમાં નવી બાયડી છે છોકરાની કોઈ વાતો કરે કે હવે ભાઈ મેઠા ભાઈ વિચાર કરવો પડે તો પાછી ઓળી છે ત્યાં બાયડીને કીધું છે કે પાછી ઘરમાંની શું જતી ના હો આ ધૂળેટીને દાડા પાછા બધા રંગ પાછા સોટે ને પાછા કાદેવા નાખ પાછો કપડો બગડી પાછા તાણે આમ અહીંયા શું જવું જ નહીં નાખતો કે એકલો હું બળબડ કરીશ આવો હું આવો અલ્યા વાર તહેવારમાં તો છોકરા ઘર મૂકીને આમ નીકળો તો ખરા એટલે આજ હું નીકળે ખબર છે ને આજ હું છે તહેવાર ખબર નહીં અલ્યા હોળી છે ધૂળેટી છે બરોબર પણ આ તો મને છોકરો રમા આ પેલો છોકરો મારો જવું છે પછી પેલું ઓઇલ ને સોણ ને બધું નખે છે એટલે પછી નહીં હારું માં તો તકલીફ થાય છે પછી હું તને ગમવો નહીં હા એટલે નમકો આ તો ઘેર થી જો જવું જ નહીં ને તાર છોકરા બાયડી હવે કાળું નહીં એ જવા તારું નહીં છે ને આપણે કાળું નહીં લે બેટા તમે શું કાળું ના જોને માં આયા હતા બધા આ ગુલાલ હોય તેમાં નવી બાયડી હોય તો વળી આટલું થોડું નાખે શાસ્ત્ર કરે તો વાત બરોબર છે આ મારો બેટો પેલો છોકરો ઓઇલનો ડબલો ભરીને કાળું મેચ આ થોડા લુકડો માં તો ગુલાલ છે તમે જતું એ રે હા તો ચાલો પણ મારું બેટું સારું હજી સુધી આ તહેવારના વ્યવહાર હજી સુધી લોકોએ હાસવી રાખ્યા છે ડફ દઈને મારા વિહીને કાઢવા પડીને આલે ને કરતી વિહીની નોટો આ લીધી મારી માની જોગણ કળવા સિસ્ટમ વાપર મારી માની જોગણ હે મેઠા લે હું જાઉં તાને અલ્યા ભાઈ આયો હું પેલું બાળી કહું ચા મેલા ના હા ચા નહીં પીવો અલ્યા ભાઈ બેહો ઘણી મોટું કરાવું બસ મારા પણ ઘેર કોઈ છોકરો આવતો કરતો 5-10 રૂપિયા પણ આયા ને હેડે તમે તો હા રેડો હા ભાઈ ઘરે તાણી ને મારા જેવો જવાબદારી વાળો વ્યક્તિ છે વળી ઘેર કોઈ કોમ હોય ને મારું બેટું ગામમાં જતો તો તે ફટાફટ પાછો વળ્યો છોકરો ડબલો લઈને કલર લઈને બેઠો છે મારા જે સોટન તો મારી છો ધોચું પહેરાને બધું બગાડી નાખ હવે શાંતિ જ્યાં છે ને ધૂળેટીનો તહેવાર થઈ એટલે શાંતિથી ઘેર જઈને જ બેહવા દે ઘરની બહાર ને કરવું જ નહીં ને તાને હું ફોટો ભાઈ નાખી કહું એ અગોતાવી થી મસ્ત ભાઈ મારી માને છગન મારા બાપનો ભજન રાખ્યો તો તે ગુલાલ પડ્યો અને આપણા મેઠિયા છોકરાને બાયડીએ મેઠિયા પહાણ બે હવા ગયો તે મને તો કહીને અમે સપટી ગુલાલ નાખ્યો મારે ફટ લઈને 20 રૂપિયા લે અને એને જ મને આઈડિયા લે મારી માની છોકરા તહેવારમાં અમુક કોને ખબર છે કે આ કોની બાયડી છે બધાના ઘેર જઈને બધાને ગુલાલ કહી નાખવા છે ગુલાલ કહી નાખવા છે અને પૈસા હાલો કોઈ ભાડું જ નહીં નવી નક્કોર હોવ લાજ તો કાઢીને આપણે શું મોટું બતાવ બસ ખાલી ખોળો પાથરીને આમ કરીએ એટલે જે પૈસા લે લઈને આખા ગામમાં ફરવું છે મારી માને જગન જબરો આઈડિયા છે
આ રૂપિયા પણ ઘેર નહીં તો પેલા આ રૂપિયો ભાત તો 10 રૂપિયા હાલ એના કરતું આમ જવા દે ખજુ લઈ દે છોકરો બોકરો સોટો આવો તો ખવડાવો અને આ ડોશીને ના પાડતો તો કે તહેવાર છે સાલ લેવા ના જા તારો ભા કોઈ ઉપરાવ છે એ કને ખેતરમાં અત્યારે તહેવારોનું ઘેર રહેવાનું હોય કે સાલ લેવા જવાનું હોય પેલા ઝાડના હુકા પૂળા છે તે કીધું નાખી દેજે આ તો કે ના મોની હા લાવ મને થોડી તોણી અને ખજૂર ખાવા દે ના મોનો એટલે ના મોનો રાતની કે સાલ લેવા જવું પડશે જા તાર સાલ લેવા આ પૂળા છે જેવું ઊંટો નાખવાના છે બેચો નાખવાના છે અને બધા પછી ખજૂર સારું ગજાનો હોય ગાયેલી ખજૂર હોય તો ખા પબ્લિક ખાય શું કરવાનું એ હોળી એ ધૂળેટી બાયડી જવાર કદી બાયડી છે મારી બેટી હોટેલ જેટલી ઊંચી છે ને ખોળો નાખી જતી રહી કોઈ બોલવા ના ઊભી રહી હાથ ફૂટ ઊંચું આખા ગામમાં બૈડું નહીં કોઈનું હેડ છે તમે જોવો છો 100 રૂપિયા આલ્યા કોઈ બોલી નહીં મારું બધું બૈડાને બધા ઓળખું કોઈ ઝોન બાસી મેલી નહીં કે વાઘો કોઈ ઝોનમાં ના ગયો હોય હા તપાસ તો કરવી પડશે કે આ બૈડી કદી છે બોલ્યા સાલ્યા જતી રહી એટલે કુત્તો ગડબડ હે વાઘા 100 રૂપિયા લીધા કંકુ સાટી હા હું લેવા છું તો મોતમ હાથ ઊંચી તક કઈ નહીં યાર આની બૈડી છે મારી માની શકે ને બૈરી કની સારી મારી બેટી 100 રૂપિયા લઈ જાય છે ને સોટી જાય છે પણ આ બૈરી મને લાગે છે કની છે આવું બૈરું તો આખા ગામમાં નહીં એટલી ખબર પડે છે ઊભા વાયરો પકડી એવી છે શું હતું નહીં પટ્ટી મારી સારી બાઈ પટ્ટી મારી બેટી મિલખાસી કેવું દોડી લ્યા તો ખરેખર માની છોકરા તું બેરો ટોઠા ખાધેલા સા ભાઈ ગમે તે છપન તાર છોકરા જઈ ખાવું છે પણ આ કાઢ્યો છે કશું હજુ કેમ તો ખાવાનું કે હવે ઘરમાં બાયડી છે ઘરમાં શેરીથી જાઉં અને ગામમાં જવાય એવું નહીં આ અમારે તો ધૂળેટીને હોળી હોય ને એટલે દારૂડિયાનો ત્રાસ હોય
મારા હોય જેમ તેમ આમ એવા રખડતા હોય ને સેવા પડી રહ્યા હોય પેલા ઉકેડામાં આપણને જેમ તેમ બોલ્યું પાછા એના કદી શાંતિથી ઘેર હારા તે આ ભગવાનનું નામ લેવાય કોઈ ચિંતા તો નહીં લુકડો બગડો કપડો બગડો બગડ્યું તો ના ખાઈને પાછું શાંતિથી આરામ જ કરવો છે. જવાર 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 લ્યો ઓ બેટા એ બાબુ બેટા હા બહાર આવજો. તો શું આ બાયડી આવી છે તે તહેવાર છે ચા પાણી કરાવો છો? લઈ જાઓ અંદર લઈ જાઓ. જો અંદર હો બેટા જો અંદર. હું મારી માની શકે ને પેલી બાયડી છે ને કે છે અમુક પાસે કે છે મોય બે હું બાયડી અંદરથી હું શું બે કોઈ શરમાવો છો? કેવી ચા એટલે હો બેટા તો શું છે નવી નવા એટલે વડે પાછું મારી માની શકો ને આવો વાત તાકા ગમમાં કોઈના બૈરાનું નહીં લ્યા. બધા ગલાલ ને ખોનો બહુ બેટા દવા એ આપણે જવાર જવાર ના હોય નવી બાયડી હોય જવાર જવાર કરવાનું તમે વાગુ પૈસા બ્યો. એ કોણ હતું? બ્યો. બસ ચાલ. કોણ હતું? આ કોક નવી બાયડી હોય ને ગોમની વાત તાર તો યાર ઘણા છોકરા પહેણ્યા હોય તો વળી હોય આપણે તો છે તે વાયવાનો મોઢો જોઈને બેહી રહીએ ગમે તે કોકની બાયડી હા હા હેઠા હવે ચા પી. ના હું થોડી શિયાળીમાં ફરું. કોઈ દારૂડિયા ગોમમાં પી ગયા છે કોણ કંઈક તો ગડબડ છે. હવે આવું નહીં વાઘુ ભાઈ આ બેઠા ના તહેવાર છે. હા હા લાવો હું ખાઈ લઉં તમે બેટા હા આ મારો બેટો આ મારા શેડી છેડી આખો દાડો વાઘું છે. હા એક તો આ તો પાછળ જ પડી ગયો છે. આ મુદ્દો શાલ મેલતો જ નહીં. છોકરો વળી કોણ આવે? બદલ્યો હા હું લેવા શેરી મારી માની છો ને આખા ગોમમાં ફરે છે ને આખા ગોમના પૈસા ઉઘરાવે સારી કંકુ નાખીને ફટલે શીખર ઝાડ કરી શીખર ઉઠાવા છે રૂપિયા પણ તને આ વાઘાઈ ચાલ ખબર તને પકડ્યા વગર ચાલ નાસું. આ તહેવારના દાડા છે કારા મોટા નભૂત થયું જ ખબર પડતી નહીં. આ શેરામ બેરામ જો કઈ વાત થઈ ગયા છે ને આજ તો પાછી રજા હોય ને કોઈ નવો વારે લઈએ જોઈન્ટ કરજો તો વળી મોટરમાં કાં બદલી જ નાખવી પડશે. મોટર છે ને કંટાળો લાવડાવે છે રોજ રોજ શું વળી. એ આવો બાબી ગવાર 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 હા હા હું મજા ને પાછું પાછો મારા પાસે મારી માની છો ને આવા ખબર પડી કે આ તો ગોમનો નહીં પણ અઢારે ગોમનો ચીટર માણસ છે લ્યા. બૂટ ઉપરથી મને ખબર પડી. આ તો કડે કડવો સાવ તમે આગળ બેહો તમે આવા ભાગ તો થશે જ તારો. હા ખા શાંતિ રાખ. ભાભી કશું કોઈ ઓળખો ના તમાર ભાઈ નહીં શું નામ અંબાડી મારા શું નામ લેવાનું અને ભાનું નામ આવડતું હોય તો પાછું પતો બા હા વાહ 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 તારા ટેકરા ઊંચો માંડ રહી કન હવે પતાબા ને છોકરાને બાળી છું હા હા સારું 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 તમે શું પૂછવાનું ચાલ કે જે આલ્યો આલીને છૂટો થા. હું એક તો પેલો પાછળ પડ્યો છું. જે હોય ત્યાં હેડો ને ભાઈ તમે આ તો પાછું એ છોકરાનો પેલા રમલાની બાયડી લાગે સારી ઓય જ બેહવા દે. ઓયથી જ નહીં કરશે. ના ના હું સાંધો એ માની શકો ને સીઆઈડી ફરતો તો નાતો હાલનો બદલ્યો છે પણ બૂટ બદલવાનું ભૂલી જશે. બૂટ ઉપરથી મને ખબર પડી છે કે હેરા છે.
આ બાજુ હળો પૈસા ભાગ તો પડશે જ કાયદેસર બેઠા બેઠા કમાણી ઉભા રહો ઓળખી ગયો છો તમને ભાઈ ભાઈ નહીં તમે રામ તેરી ગંગા મેલી હો ગઈ આની સાથે ખબર પડી ગઈ ઓહો અંબોરો વાળી ફળો છે એમ જાડો ભાગ પાડ આ બધો ભાગ પાડ પૈસા ભાગ પાડ મારા ભાગ હાલવાનો હોય તને તાન ચાંદ આખા ગોમમાં પૈસા ઉઘરાવતો તો પછી ભાગ તો પડે કે ગોમમાં પેપર મારી દેવું ભાગ પાડવાનો જે હોય કેટલા છે ગણીને ભાગ કરજી ભાઈ ટોટલ બધા પૈસા લો ગણી હાલ દીધા બસ અરે પણ તારા ભાગ ના હોય મળતી એ ખોટી વાત નહીં મજૂરી મેં કરી ખોટી વાત નહીં 3000 અરે જે હોય ભાગવત તઈ મારા થાય ને ખબર તાન બીજા હાલવાનું સેટલમેન્ટ કરો હા બીજા હાલવાનું એટલે તું એ તું આ એક મેલો ફળ્યા આટલા ભેગા થયા પછી બે ફરીએ પાકોમાં જઈએ બીજા હા કોકી શું કો હેપી ધૂળેટી અને અમે હાલના પે નીકળીએ છીએ ઘણા રૂપિયા ભેગા કરવાના છે માની છોકરા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂરથી કરજો મેં બે જણા અમે હેડે છીએ કોણ સારું તો હેડ કોણ સારું હેડે છે બરોબર છે કોણ સારું હેડે છે હવે જોવાનું છે અને કોમેન્ટ કરજો એમાં બરાબર એટલે અમારે વધારે પૈસા બહાર કોને લેવાનું કોને ના લેવા ખાવા પડે રેડી રેડી સ્ટાર્ટ